ગવર્મેન્ટે કીધું કે ઇન્ડિયાના 20 જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એના 10,000 જે ગાઈડ્સ હશે એને આપણે ટ્રેનિંગ આપવી છે. જે એશિયાની ટોપનો જેને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જેનું સ્થાન આવતું હોય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMs, એના દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવશે ને 12 વીકની હાઇબ્રિડ ટ્રેનિંગ, એટલે કે ઓનલાઈન પ્લસ ઓફલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે. જામનગર માટે એક બહુ સરસ ગુડ ન્યૂઝ છે. આમ તમે જોવા જાવ તો જામનગર પહેલેથી આયુર્વેદનું હબ હતું જ. ત્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO નું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ઓલરેડી જામનગરમાં હતું. ગવર્મેન્ટે કીધું કે હવે આને આપણે અપગ્રેડ કરીશું કે જેના કારણે આયુર્વેદાને લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ઇઝી રહે અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકાય. તો ઓરેન્જ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટે આ બજેટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ડિક્લેરેશન કરેલું છે. તો ગવર્મેન્ટે IICT ને કીધું કે તમે 15,000 સ્કૂલ અને 500 કોલેજીસમાં આના રિલેટેડ લેબ એસ્ટાબ્લિશ કરો, જ્યાં કન્ટેન્ટ ક્રિએટર્સ હશે અને જે આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ, જેને આ વસ્તુ ગમતી હોય. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આજે મારી સાથે સ્ટુડિયો પર છે ફાઇનાન્સ એક્સપર્ટ કેવિનભાઈ પાગડાર. અને આમ તો આજે બજેટ આવી ગયું છે, 9મું બજેટ રજૂ કરાયું છે. તો સાવ સામાન્ય ભાષામાં અમે તમને સમજવા મળશે કે કયા અગત્યના એવા મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવામાં આવી, કઈ એવી સ્કીમ છે લાગુ કરવામાં આવી, ને ખાસ મધ્યમ વર્ગની વાત કરીએ તો તેને એવી કઈ બાબતો છે તે વધારે લાગુ થશે. એટલે આપણે ખાસ એ વિષય પર વાત કરવાની છે. સ્વાગત છે તમારું સ્ટુડિયો પર. થેન્ક યુ. આમ તો ઘણા બધા વિષયો છે, ઘણા બધા મુદ્દાઓ છે, એટલે એક એક મુદ્દા પર આપણે ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલા મારે શરૂઆત કરવી છે MSME થી. તેને લઈને ખૂબ મોટું ફંડિંગ કરવામાં આવ્યું છે અને એક જાહેરાત કરવામાં આવી છે. તો એમાં એક શબ્દ છે ચેમ્પિયન MSME. તો એને કેવી રીતે વર્ણવશો? MSME છે ને એ દેશની કમર કહી શકાય અને બહુ મોટો રોલ હોય છે. એક ડેટા પ્રમાણે 29% GDPમાં MSME નું કન્ટ્રીબ્યુશન હોય છે, એટલે બહુ મોટી વસ્તુ છે. ને આ જે પર્ટિક્યુલર બજેટ છે ને એમાં MSME રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ અમુક જાહેરાત કરવામાં આવી છે, જે દરેક MSME હોલ્ડર એટલે કે દરેક બિઝનેસમેને સમજવા જેવી છે ને ડેફિનેટલી એમાં કંઈક ને કંઈક બેનિફિટ થઈ શકે એમ છે. સૌથી પહેલાં ઇક્વિટી સપોર્ટ મળે, એટલે કે ફંડનો સપોર્ટ મળે MSMEs ને. એના માટે 2 અલગ અલગ ફંડ ગવર્મેન્ટે અલોકેટ કરેલા છે. પહેલું ફંડ છે એનું નામ છે SME ગ્રોથ ફંડ, કે જેમાં SME ને 10,000 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવ્યા છે, કે જેમને કારણે એ પૈસા એમને મળશે અને ક્યાંક ને ક્યાંક એ પોતાનો ગ્રોથ કરી શકશે અને અલ્ટિમેટલી નેશન બિલ્ડિંગમાં પણ એમનો રોલ એ રીતે થઈ શકશે. બીજું સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ, કે જેમાં માઇક્રો એન્ટરપ્રાઇઝીસ છે, એમને 2,000 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવ્યા છે, વિચ ઇઝ વેરી ગુડ. એટલે બે મળી અને MSMEમાં 12,000 કરોડ રૂપિયાનું ફંડ મળશે. આ ઉપરાંત 200 એવા લેગસી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ છે. લેગસી ક્લસ્ટર એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ ક્લસ્ટર હોય અને વર્ષોથી એ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્લસ્ટર તરીકે કામ કરતા હોય, હવે એને રિવાઇવ કરવા માટે પણ ગવર્મેન્ટ ફોકસ્ડ અપ્રોચથી કામ કરશે, એવું એને આ પર્ટિક્યુલર બજેટમાં ડિક્લેર કરેલું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે. આ ઉપરાંત એમને લિક્વિડિટીની જે આપણે વાત કરી, ફંડની જે વાત કરી, એમાં અમુક એવી ઇમ્પોર્ટન્ટ જાહેરાત કરેલી છે કે જેને કારણે MSMEsને ક્વિક ફંડ મળી શકે. અને એ પર્ટિક્યુલર લિક્વિડિટી સપોર્ટમાં ટ્રેડ્સ કરીને જે માર્કેટ પ્લેસ છે, ગવર્મેન્ટનું માર્કેટ પ્લેસ છે, એના રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ ડિક્લેરેશન્સ કરવામાં આવી છે. સો ટ્રેડ એટલે શું, પહેલાં તો એને સમજીએ તો પછી આપણે આગળની વસ્તુને સમજી શકીએ. ટ્રેડ એક એવું ગવર્મેન્ટનું માર્કેટ પ્લેસ છે કે જ્યાં MSME એને કોઈ વસ્તુ, એને ઇન્વોઇસ મળેલા છે, એને ટ્રેડ રિસીવેબલ છે, એટલે એને કોઈને માલ વેચેલો છે ને એ પૈસા એને મળવાના છે, એ ગેરંટી પૈસા મળવાના છે, તો એ પૈસાને એ ઓક્શન કરી શકે એ માર્કેટ પ્લેસ ઉપર. ઓક્શન કરી એટલે મલ્ટિપલ બેંક પણ ત્યાં આવેલી હોય અને એ પર્ટિક્યુલર ટ્રેડની સામે બેંક એને ફંડ આપતી હોય. એટલે કે પેલું ટ્રેડ રિસીવેબલમાં પૈસા એને 60 દિવસે 90 દિવસ મળવાના હોય, એની જગ્યાએ એ પર્ટિક્યુલર જે રિસીવેબલ જે છે એને એ ઓક્શન કરીને ક્વિકલી ફંડ મળી શકે, એના માટેનું જે માર્કેટ પ્લેસ છે ને એને કહેવાય ટ્રેડ્સ કરીને માર્કેટ પ્લેસ. તો એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરેલી છે. સૌથી પહેલા introduces CGTMSE for invoicing discounting on trades. હવે CGTMSE ગવર્મેન્ટની એવી સ્કીમ છે કે જેમાં ફંડ MSME હોલ્ડર લેતા હોય અને એની ગેરંટી ગવર્મેન્ટ લેતી હોય. બહુ પાવરફુલ સ્કીમ છે. 10 લાખ કરોડથી વધુનું ઓલરેડી ડિસ્બર્સમેન્ટ આ પર્ટિક્યુલર સ્કીમમાં થયેલું છે. અને આ જે પર્ટિક્યુલર CGTMSE સ્કીમ છે એને હવે ટ્રેડ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. એટલે કે ટ્રેડમાં ઘણીવાર શું થતું હોય, મોટા ઇન્વોઇસિંગ ડિસ્કાઉન્ટિંગ હોય, એમાં ફંડ આપવામાં ઘણીવાર ગવર્મેન્ટ જે બેંક છે એ અલાઉ ન કરતો, એમ થતું કે આમાં વધારે રિસ્ક છે. તો ગવર્મેન્ટ એવું કીધું કોઈ વ્યક્તિ ટ્રેડ્સ દ્વારા
ફંડ માટે લોન માટે અપ્લાય કરશે તો એની ગેરંટી જે છે એ ક્યાંક ને ક્યાંક હવે CGTMSE દ્વારા ગવર્મેન્ટ લેશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કીધું કે લિંક જેમ વિથ ટ્રેડ્સ. ઓકે. જેમ એટલે ગવર્મેન્ટનું માર્કેટ પ્લેસ છે, ગવર્મેન્ટનું એવું માર્કેટ પ્લેસ છે કે જ્યાંથી ઓક્શન થતા હોય. ગવર્મેન્ટ પોતાની અલગ અલગ વસ્તુઓ માટે ઓક્શન કરતી હોય, ત્યાંથી નોર્મલ MSME બિઝનેસમેન છે એ પોતાની જે પર્ટિક્યુલર જે માનો કે જે માલ વેચતા હોય એના માટે એ પોતે ત્યાં મૂકી શકે અને ઓક્શન જો એ જીતતે તો એને એ વસ્તુ સપ્લાય કરવાની. જેમ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ પોર્ટલ છે. તો ગવર્મેન્ટે કીધું જેમનું જે પોર્ટલ છે ને એને હવે ટ્રેડ્સ સાથે લિંક કરી દેવામાં આવશે. અચ્છા. એટલે કે જે પણ ઓક્શન દ્વારા કોઈ જીતા અને એને માની લો કે ઓક્શન જીતા એટલે કે ઓક્શન મળ્યું અલ્ટિમેટલી એમ, તો હવે માની લો કે એને 10 કરોડનો માલ એને ગવર્મેન્ટને વેચેલો છે, તો આ બધી વસ્તુ ટ્રેડ્સ કરીને જે પ્લેટફોર્મ હશે એમાં મેન્શન કરેલું હશે ને ટ્રેડ્સ ઉપર આ બધી વસ્તુ ટ્રાન્ઝેક્શન દેખાશે. એને કારણે બેનિફિટ શું થશે કે MSME ને જ્યારે લોન માટે અપ્લાય કરવાનું થશે, મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ એને બેંકને સબમિટ નહીં કરવા પડે. ટ્રેડ્સમાં એ બધી વસ્તુ મેન્શન હશે કારણ કે જેમ સાથે ડાયરેક્ટલી લિંક થઈ જશે એટલે એને ક્વિકલી લોન મળી શકશે. લોનનો જે સપોર્ટ છે ને એ બહુ ઇઝીલી એમને મળી શકે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ઉપરાંત મેન્ડેટ ટ્રેડ એઝ અ ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ એટલે કે ગવર્મેન્ટના કોઈ પણ એન્ટરપ્રાઇઝ, ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ સાથે કોઈ પણ એક્ટિવિટી કરવાનું થશે કોઈ પણ MSME ને, તો એને ટ્રેડ દ્વારા જ રૂટ કરવાની એવું ગવર્મેન્ટે નક્કી કરેલું છે. ટ્રેડ પ્લેટફોર્મને સેન્ટરમાં રાખી અને આ બધી જે એક્ટિવિટીઝ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બહુ જ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ, ઇન્ટ્રોડ્યુસિંગ ટ્રેડ રિસીવેબલ એઝ એસેટ બેક્ડ સિક્યોરિટીઝ. જનરલી CGTMSE માં ગવર્મેન્ટ ગેરંટી લેતી હોય. હવે આ ઉપરાંત જે બેંક છે એને થોડોક વધારે કમ્ફર્ટ મળે, ઇઝીલી એ MSME ને ફંડ આપી શકે. એટલા માટે હવે ગવર્મેન્ટે કીધું છે કોઈ MSME ને ટ્રેડ રિસીવેબલ હોય એટલે ઇનવોઇસ આવેલા હોય ને એને એસેટ બેક્ડ સિક્યોરિટી તરીકે ગણવાના અને એને લોન આપવાની. જનરલી શું થતું હોય કે એસેટ બેક્ડ સિક્યોરિટી એટલે કોઈ પ્રોપર્ટી આપે, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી આમે, એની સામે તો બેંક ફંડ આપતી જ હોય કારણ કે એસેટ બેક્ડ સિક્યોરિટી છે. હવે ગવર્મેન્ટે કીધું ટ્રેડ રિસીવેબલ છે ને એને પણ તમે એસેટ બેઝડ સિક્યોરિટી કન્સિડર કરીને તમે એમાં લોન આપો. આ પર્ટિક્યુલર વસ્તુ, આ બધા એવા અનાઉન્સમેન્ટ છે કે એની ક્વિકલી તમને શેર માર્કેટમાં ઇમ્પેક્ટ ન દેખાય. બની શકે કે શેર માર્કેટ નિફ્ટી પડી ગયું, પણ આ બધા એવા ઇનિશિયેટિવ છે કે જે લોંગ ટર્મમાં MSME ને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે અને એનાથી ડેફિનેટલી MSMEs ને બેનિફિટ થઈ શકે. આમ તો આપણે MSME ની વાત કરી, MSME ચેમ્પિયન અને કેટલું ફંડિંગ છે, બધા જ વિષય પર વાત કરી, પણ ઘણા બધા દર્શકો એવા હશે કે એમને કદાચ MSME શું છે એ પણ નહીં ખબર હોય. તો સાવ સામાન્ય ભાષામાં સમજીએ તો MSME શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. MSME ની સિમ્પલ ડેફિનેશન શું છે? 2 ક્રાઇટેરિયા છે કે જેના બેઝ ઉપર નક્કી થાય કે કોઈ ફર્મ છે એ MSME માં આવે કે નહીં. MSME નો મતલબ થાય માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહેવાય, સ્મોલ કોને કહેવાય, મીડિયમ કોને કહેવાય, એ સમજવા માટે 2 ક્રાઇટેરિયા. પહેલી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, એટલે કોઈ પેઢીએ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને એ એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા જેના બેઝ ઉપર નક્કી થાય. બીજું ટર્નઓવર. તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહેવાય કે જેનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી ઓછું હોય અને એનું ટર્નઓવર 10 કરોડ કરતા ઓછું હોય. આ બધી એન્ટરપ્રાઇઝ છે ને માઇક્રો એન્ટરપ્રાઇઝમાં આવે. બરાબર. સ્મોલ કોને કહેવાય કે જેનું 25 કરોડથી ઓછું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું ટર્નઓવર 100 કરોડ કરતા ઓછું હોય. પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 25 કરોડ, ટર્નઓવર 100 કરોડ, એના કરતા ઓછું એ મીડિયમ એન્ટરપ્રાઇઝ આવે, સ્મોલ એન્ટરપ્રાઇઝ આવે. હું સ્મોલ જ બોલ્યો ને, આની પહેલા હું ફરીથી બોલ નાખું. સ્મોલ એન્ટરપ્રાઇઝ એને કહેવાય કે જેનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 25 કરોડ કરતા ઓછું હોય અને ટર્નઓવર 100 કરોડ કરતા ઓછું હોય. એટલે આ બધા લોકો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝમાં આવે. અને મીડિયમ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય કે જેનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડ કરતા ઓછું હોય અને જેનું ટર્નઓવર 500 કરોડ કરતા ઓછું હોય ને, આ બધા લોકો મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવે. એટલે બહુ સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે જો તમારું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 125 કરોડ કરતાં ઓછું છે અને ટર્નઓવર 500 કરોડ કરતાં ઓછું છે ને, તો તમે MSME માં આવો છો. એના માટે તમારે એક ઉદ્યમ રજિસ્ટ્રેશન કઢવી નાખો એટલે તમે MSME હોલ્ડર થઈ ગયા. આ બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. અને આજે જેટલી પણ જાહેરાત કરવામાં આવી એ ક્રાઇટેરિયામાં પણ એ બધા જ લોકો આવી જાય. એક્ઝેક્ટલી. આમ તો એક અગત્યની જાહેરાત આપણે ગણી શકીએ ટુરિઝમને લઈને. ટુરિઝમને લઈને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ જાહેરાતો કરવામાં આવી છે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા. તો એમાંથી એવા કોઈ મુદ્દા તમને આમ એકદમ આઈ કેચી લાગ્યા હોય કે જે ખરેખર ગેમ ચેન્જિંગ પોઈન્ટ છે એ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે? ટુરિઝમ રિલેટેડ ઘણી બધી જાહેરાત થઈ. મને એક વસ્તુ ખાસ જે આઈ કેચિંગ લાગી હોય તો એ છે
કે ગવર્મેન્ટે કીધું કે ઇન્ડિયાના 20 જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એના 10,000 જે ગાઈડ્સ હશે ઓકે એને આપણે ટ્રેનિંગ આપવી છે. હમ અને ટ્રેનિંગ જેવી તેવી ટ્રેનિંગ નહીં, જે એશિયાની ટોપનો જેને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જેનું સ્થાન આવતું હોય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMs, યસ ત્યાં એના દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવશે ને 12 વીકની હાઇબ્રિડ ટ્રેનિંગ, અચ્છા એટલે કે ઓનલાઈન પ્લસ ઓફલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે. આ બહુ જ જરૂરી અને બહુ ઇમ્પોર્ટન્ટ પગલું છે, કારણ કે આ છે ને મૂડ ઉપર કામ કરે. યસ કોઈ પણ માનો કે ફોરેન કોઈ ટુરિસ્ટ છે અથવા ઇન્ડિયન ટુરિસ્ટ છે, કોઈ એક જગ્યાએ જાય અને એને ગાઈડનો એક્સપિરિયન્સ સારો રહે ને તો એ લાઈફ ટાઈમ રિમેમ્બર કરતો યસ હોય. એક્ઝેક્ટલી તો ગાઈડની સ્ટોરી ટેલિંગ સ્કિલ્સ કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે, કઈ રીતે એ લોકલ જે કલ્ચર છે, લોકલ હેરિટેજ છે ને મેક્સિમમ લોકો સાથે સારા વેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમની સ્ટોરી ટેલિંગની સ્કિલ દ્વારા લોકો સુધી પહોંચાડી શકે, એને કઈ રીતે અપગ્રેડ કરી શકે, એના રિલેટેડ આ પગલું છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ પગલું છે. ઘણીવાર મેં કીધું ને કે આ બધી વસ્તુ ડાયરેક્ટ ડેટામાં તમને ના દેખાય, ના દેખાય યસ પણ આની ઇમ્પેક્ટ બહુ મોટી થતી હોય. લોંગ ટર્મ બહુ સારી ઇમ્પેક્ટ એક્ઝેક્ટલી. આ ઉપરાંત ઘણી બધી એવી આર્કિયોલોજીકલ સાઇટ્સ છે, જેમ કે લોથલ છે, સારનાથ છે, હસ્તિનાપુર છે, એને એમાં અપગ્રેડેશન કરવાનું, એના રિલેટેડ ઇન્ટરપ્રિટેશન ઝોન, એના રિલેટેડ કઈ રીતે ત્યાં મેક્સિમમ લોકોને આપણે એટ્રેક્ટ કરી શકીએ, મેક્સિમમ ટુરિસ્ટને, એના રિલેટેડ પણ ઇમ્પોર્ટન્ટ જાહેરાત કરવામાં આવી છે. સો આ બધી વસ્તુ એવી છે. આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી એ પણ હવે એક અલગથી એસ્ટાબ્લિશ કરવામાં આવશે નોર્ધન રિજિયનમાં ઇન્ડિયાના. સો આ ઇમ્પોર્ટન્ટ એવા બધા ઇન્સાઇટ છે જે કે જેને કારણે ટુરિઝમ જે સેક્ટર છે એને મીડિયમ ટર્મ અને લોંગ ટર્મમાં બહુ સારો બેનિફિટ થઈ શકશે. એક ટુરિઝમને લઈને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે ઇન્ડિયાની ઇકોનોમીમાં ટુરિઝમનો. જ્યારે અત્યારે આ પગલું લેવામાં આવી રહ્યું છે તો એ જે હવે ઇમ્પેક્ટ થવાની છે ઇન્ડિયન ઇકોનોમી પર, એને આપ કઈ રીતે જુઓ છો? આ બધા એવા સ્ટેપ છે કે જેને આપણે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કહી શકીએ, માઇલસ્ટોન, કે જેના દ્વારા એક આપણું સારું ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે આપણી કન્ટ્રીને ડેવલપ કરી શકીએ. આ ઉપરાંત હજી ઘણા બધા, એવું નથી કે આનાથી બધું થઈ જશે, આ ઉપરાંત ઘણી બધા આમાં પોસિબિલિટીઝ છે. તમે માનો ફોરેન ક્યાંય આપણે ટ્રાવેલ કરવા જતા હોય તો ત્યાં આપણે યુનિક એક્સપિરિયન્સ થતો હોય, બરાબર. યુરોપ જાઓ તમે, યુએસમાં જાઓ અથવા સાઉથ એશિયન કન્ટ્રીઝમાં જાઓ તો એ લોકોની હોસ્પિટાલિટી યુનિક વેમાં હોય. તો હજી પણ અહીંયા ઘણા બધા પોસિબિલિટી છે, પણ ઇન્ડિયામાં જે આર્કિયોલોજીકલ સાઇટ્સ રિલેટેડ જે વાત કરવામાં આવી એ આપણી ધરોહર છે. એને કઈ રીતે આપણે રાઈટ વેમાં રિપ્રેઝેન્ટ કરી શકીએ. કોઈ લોથલમાં ગયો હોય તો એ લોથલની બધી વસ્તુ જોવે, પણ એની હિસ્ટ્રી રિલેટેડ કોઈ મૂવી બતાવવામાં આવે, ત્યાં એક રાઈટ સ્ટોરી ટેલિંગ સ્કિલ દ્વારા આખે ઇન્ફો. ફોર એક્ઝામ્પલ, આપણે સ્વામિનારાયણ મંદિર તમે દિલ્હીમાં જાઓ તો તમે મંદિર તો એક્સપિરિયન્સ કરી જ શકો, પણ એની સાથે તમે એક મૂવી પણ ત્યાં તમને જોવા મળે. એક યુનિક સ્ટોરી ટેલિંગ દ્વારા યુનિક વેમાં જે આખો આપણી જે ધરોહર છે એને પ્રેઝન્ટ કરવામાં આવે તો એ હંમેશા લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ આપતી હોય. તો આ બધી વસ્તુ એવી છે કે જે મૂડ ઉપર કામ અત્યારે કરવાનું સ્ટાર્ટ થયું છે ને એની ઇમ્પેક્ટ ડેફિનેટલી આવશે. ઓકે, એજ્યુકેશનના મુદ્દાની આમ તો વાત કરવી છે, પણ એ પહેલાં મને એક પ્રશ્ન છે કે ઓરેન્જ ઇકોનોમી એક એ શબ્દ છે તેનો ઉપયોગ કર્યો તો આ ઓરેન્જ ઇકોનોમી શું છે? બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે કે જેમાં ઓરેન્જ ઇકોનોમીની આપણે વાત કરીએ તો ઓરેન્જ ઇકોનોમી એટલે કે જ્યાં કલ્ચરલ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ મળતો હોય, આ બધી એની સાથે કનેક્ટેડ જે બધી ઇન્ડસ્ટ્રીઝ હોય ને એ ઇકોનોમીને કહેવાય ઓરેન્જ ઇકોનોમી. કલ્ચર અને ક્રિએટિવિટી આ બે વસ્તુ જ્યાં કનેક્ટ થતી હોય તો ઓરેન્જ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટે આ બજેટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ડિક્લેરેશન કરેલું છે. સૌથી પહેલાં ઓરેન્જ ઇકોનોમીના એનું પણ એક સબ પાર્ટ એને કહેવાય AVGC, એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ. ઓકે, આ ચાર એવા પાર્ટ છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક ક્રિએટિવિટી લોકો પોતાની આપતા હોય અને જ્યાં આગળ જતા પણ એમાં બહુ ફ્યુચરમાં સારા ગ્રોથની ઓપોર્ચ્યુનિટી હોય. તો ગવર્મેન્ટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી, જેને IICT કહેવાય, તો ગવર્મેન્ટે IICTને કીધું કે તમે 15,000 સ્કૂલ અને 500 કોલેજીસમાં આના રિલેટેડ લેબ એસ્ટાબ્લિશ કરો. ઓકે, એટલે સ્પેશિયલી આને ડેડિકેટેડ લેબ તૈયાર થશે જ્યાં કન્ટેન્ટ ક્રિએટર્સ હશે અને જે આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ, જેને આ વસ્તુ ગમતી હોય, ત્યાં સ્ટાર્ટિંગમાંથી જ એમને એ બાબતમાં પ્રોત્સાહન આપવામાં આવશે. એટલે IICT શું કરશે, આ મલ્ટિપલ સ્કૂલ અને કોલેજીસમાં આ લેબને એસ્ટાબ્લિશ કરશે. આ લેબમાં શું હશે તો ત્યાં બધા કેમેરાઝ હશે, એડવાન્સ બધા એડિટિંગ સોફ્ટવેર હશે, ગેમિંગ રિલેટેડ જે પણ એડવાન્સ સોફ્ટવેરની જરૂર પડે, એનિમેશન રિલેટેડ સોફ્ટવેર્સની આ બધી વસ્તુઓ ત્યાં હશે. એટલે બાળકોને નાનપણથી જ જે લોકોને આ લાઈનમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો આની સાથે કનેક્ટ થઈ શકશે. અને ગવર્મેન્ટનું એવું અનુમાન છે કે અરાઉન્ડ
2 મિલિયનથી વધુ લોકો પ્રોફેશનલ્સ 2030 સુધીમાં, એટલે 20 લાખથી Okay. વધુ પ્રોફેશનલ 2030 સુધીમાં આના દ્વારા આપણે ક્યાંક ને ક્યાંક રાઇટ વેમાં એના સ્કિલ્સને અપગ્રેડ કરી શકીશું. અને એને કારણે આ પર્ટિક્યુલર ડોમેઇનમાં આપણું જે કન્ટ્રીબ્યુશન છે ગ્લોબલ લેવલ ઉપર એ Okay. પણ બહુ સારું એવું વધી શકશે. ઘણા બધા નવા સ્ટાર્ટઅપ્સને પણ આના દ્વારા બેનિફિટ મળશે. અત્યારે એવું કોઈ પ્લેટફોર્મ નથી. હા. કોઈને એવી જગ્યાએ જવું છે જ્યાં શીખવું છે, તો જે બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં જવું પડે, પણ ગવર્મેન્ટ તરફથી અત્યાર સુધી નહોતું. પણ હવે એ એસ્ટાબ્લિશ કરવામાં Yes. આવશે અને એનાથી બહુ મોટો બેનિફિટ થશે. એક આઉટ ઓફ સબ્જેક્ટ મારે ક્વેશ્ચન પૂછવો છે. કન્ટેન્ટ ક્રિએટિંગની વાત કરી આપણે, હમ. તો એક એવો આ વિષય છે કે હજુ પણ ક્યાંક સમાજમાં સ્વીકૃતિ બહુ ઓછી મળતી હોય છે, જી. કારણ કે અત્યારે ઘણા બધા લોકોને કન્ટેન્ટ ક્રિએટિંગ કરવું છે, ગેમિંગમાં કરિયર બનાવવું છે, એડિટર બનવું છે, અથવા તો સિનેમેટોગ્રાફર બનવું છે. પણ હવે ગવર્મેન્ટનો પણ એમને ટેકો મળ્યો છે. તો હવે આ વસ્તુની ઇમ્પેક્ટ કેવી થશે, ખાસ સોસાયટીમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં? બહુ ઝડપથી દુનિયા બદલાઈ છે અત્યારે. તો જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જે ક્રિએટિવ થિંકર્સ છે, જેને એનિમેશન ગમતું હોય, ગેમ ગમતું હોય, એ બધા એવું લાગે કે આ બધા દુનિયાથી અળગા છે. યસ. પણ એનો બહુ મોટો રોલ હોય છે. તમે જોશો ને આજથી 25-30 વર્ષ પહેલા તો સૌથી ઉપર એમ કહેવાય કે સાયન્સ ભણેલા હોય ને ટોપ કમાતા હોય, હાઈએસ્ટ હોય. પછી કોમર્સ વાળાને વારો આવે ને આર્ટ્સ વાળા હોય ને ક્યાંય ન હાલે હોય આર્ટ્સમાં જતા. આ એક જનરિક Mentality, હા. મેન્ટાલિટી હોય. અત્યારે તમે જોશો ને તો જે લોકો આર્ટ સાથે કનેક્ટેડ છે, બરાબર, એમની ઇન્કમ તમે જોશો ને તો એ સાયન્સના કમાતા હોય ને એના કરતાં અનેક ગણી છે. છે. કેમ? કારણ કે અત્યારે દુનિયા ઓપન અપ થઈ ગઈ છે. Yes. ક્રિએટિવિટી છે, ઇનોવેશન છે. આ ફલક ઉપર જે લોકો સારું કામ કરે છે આ ડોમેઇનમાં, એને બહુ સારો રિસ્પોન્સ મળે છે અને એ બહુ સારું કમાય છે. એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ અને મેનેજમેન્ટને જો ભળી દેવામાં આવે, એને Yes. બિઝનેસના એક્યુમેન આપવામાં આવે, તો બહુ મોટા સ્ટાર્ટઅપ્સ, બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ લેવલે ક્યાંક ને ક્યાંક રેવોલ્યુશન થઈ શકે. અને અત્યારે જે ગવર્મેન્ટના આ બધા પગલાઓ છે કે જ્યાં ગ્રાસરૂટ કોઈ નાનું ગામડું છે ત્યાંના છોકરાને પણ જો આ ટાઈપની ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં રસ હોય અને એના ગામમાં જો આ ટાઈપની અદ્યતન લેબ હોય, Yes. વર્લ્ડ ક્લાસ સોફ્ટવેર હોય, તો કેવડો બેનિફિટ થઈ શકે. આ બધા પગલાં મેં કીધું ને, એ ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં ન દેખાય, એના વધારા ઘટાડા સાથે એનું કનેક્શન Yes. નથી, પણ અલ્ટિમેટલી લોંગ ટર્મમાં એની બહુ મોટી બહુ impact મોટી હોય ઇમ્પેક્ટ છે અને બહુ મોટા વર્ગને આવડતો એક આ છે. પ્રશ્ન છે. જી. જે રીતે આપણે ટુરિઝમની ને એની વાત કરી, એક બહુ સરસ મજાનો મુદ્દો છે, રેર મિનરલ્સને લઈને એક જાહેરાત કરવામાં આવી છે. એટલે આમ તો એક એવા ખનિજોની વાત કે જે બહુ ઓછી જગ્યાએથી પ્રાપ્ત થતા હોય, એવા ખનિજોને લઈને કોરિડોર બનાવવાની વાત છે. જે રાજ્યો છે એના નામ લઈને એ જાહેરાત કરવામાં આવી છે. તો પહેલાં તો મારે સામાન્ય ભાષામાં એ મુદ્દો સમજવો છે. રેર અર્થ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યસ. તમને ખબર હોય તો અત્યારે ગ્લોબલ જીઓપોલિટિકલ તમે સ્ટડી કરો તો તમને ખ્યાલ આવે કે રેર અર્થના બેઝ ઉપર ચાઇનાએ અમેરિકાની પૂંછડી દબાવી દીધી. એક્ઝેક્ટલી. પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર રેર અર્થના 2-3 બકેટ લઈ અને અમેરિકાના ટ્રમ્પને મળવા ગયા હતા, જો અમારી પાસે રેર અર્થ છે. રેર અર્થ બહુ જ ક્રુશિયલ અને ક્રિટિકલ વસ્તુ છે અને એને અવગણી ન શકાય આવનારા સમયમાં. ફ્યુચરિસ્ટિક આપણે રિક્વાયરમેન્ટની વાત Yes. કરીએ ને તો. અને તમને જાણીને આનંદ થશે કે ઇન્ડિયા પાસે બહુ સિગ્નિફિકન્ટલી સારી ક્વોલિટીના રેર અર્થ એલિમેન્ટ્સ છે. અચ્છા. અરાઉન્ડ ગ્લોબલ તમે જોવા જઈએ ને તો ગ્લોબલી જે આ રેર અર્થ છે ને એના 6-8% આપણી પાસે છે. વાહ. પણ આપણે પ્રોડક્શનની વાત કરીએ ને, એના મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો 1% કરતાં પણ ઓછું છે, જે બહુ ઓછું ગણી શકાય. એટલે ગવર્મેન્ટે ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર્સ બનાવવાનું નક્કી કર્યું યસ. કે જેને કારણે આ રેર અર્થ છે એને ક્યાંક ને ક્યાંક એને રાઇટ વેમાં આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ ને એનું યુટિલાઇઝેશન કરી શકીએ. તો એવા સ્ટેટ્સ જેમ કે ઓડિશા છે, કેરલા છે, આંધ્રા, તમિલનાડુ, ત્યાં ડેડિકેટેડ રેર અર્થના કોરિડોર્સ બનાવવામાં આવશે. Okay. અને ત્યાં એ બધી વસ્તુઓને સપોર્ટ કરવામાં આવશે કે જેને કારણે આ રેર અર્થનું મેન્યુફેક્ચરિંગ થઈ શકે, Okay. ક્યાંક ને ક્યાંક એને એક્સટ્રેક્ટ કરી શકાય. આ ગવર્મેન્ટે રિસન્ટલી એટલે કે નવેમ્બર 2025માં મેન્યુફેક્ચરિંગ ઓફ રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ્સ, યસ. રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ્સ કહી શકાય, એનું મેન્યુફેક્ચરિંગ થઈ શકે ને એના માટે 7,280 કરોડ રૂપિયા ઓલરેડી અલોકેટ કરેલા હતા. યસ. હવે ગવર્મેન્ટે કીધું કે આના રિલેટેડ જે નવા કોરિડોર્સ બનશે એના રિલેટેડ હાઈટેક ટૂલ રૂમ બનાવવામાં આવશે કે જ્યાં મેન્યુફેક્ચરિંગ અને એક્સટ્રેક્શન રિલેટેડ દરેક ટાઈપના સપોર્ટ કરવામાં આવશે. આ Okay. બહુ ઇમ્પોર્ટન્ટ પગલું છે અને એને કારણે રેર અર્થમાં આપણે ક્યાંક ને ક્યાંક વધુ સેલ્ફ રિલાયન્ટ બની શકીશું.
એટલે જે ઘરેલું ઉત્પાદનની વાત છે તેના પર આ એક બહુ ઇમ્પેક્ટ પડી શકે. તમે જે 1% કરતાં પણ ઓછું જે છે એના ઉપર આની અસર થશે. તો વિશ્વ ફલક પર ભારત છે એની ભૂમિકા પર આની કેવી અસર બનશે? બહુ મોટે પાયે એકચ્યુઅલ કેસમાં તો આપણે જ જરૂર છે પહેલા તો, અચ્છા, હા. એટલે આપણા માટે હેલ્પફુલ થશે અને આગળ જતા મલ્ટિપલ કન્ટ્રીઝ એવા લોકો કે જેની સાથે આપણે ક્યાંક ને ક્યાંક ટ્રેડ એગ્રીમેન્ટ અથવા ક્યાંક ને ક્યાંક આપણે રાઇટ વેમાં કોલાબોરેશન કરવાનું થાય ત્યાં પણ રેર અર્થની બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા હોય છે. એટલે આની ઇકોનોમી પર પણ એવી જ અસર થશે. અને ઘરેલું ઉત્પાદનની જે વાત કરવામાં આવી છે એમાં પણ જે 3 મુખ્ય સોર્સ કીધા છે એમાંની એક વાત હતી કે વધારે ને વધારે આત્મનિર્ભર ભારત બની શકે. તો એ મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આયુર્વેદના મુદ્દાને લઈને પણ ઘણી જાહેરાત કરવામાં આવી છે અને એમાં ગુજરાત માટે તો ખૂબ સારા સમાચાર છે, કારણ કે જામનગરને ટાંકીને પણ એક જાહેરાત કરવામાં આવી છે. તો પહેલા તો આ મુદ્દાને રજૂઆત જે કરવામાં આવી છે જાહેરાત, એ શું છે? જામનગર માટે એક બહુ સરસ ગુડ ન્યૂઝ છે. આમ તમે જોવા જાઓ તો જામનગર પહેલેથી આયુર્વેદાનું હબ હતું જ. ત્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO નું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ઓલરેડી જામનગરમાં હતું. ગવર્મેન્ટે કીધું કે હવે આને આપણે અપગ્રેડ કરીશું કે જેના કારણે આયુર્વેદાને લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ઇઝી રહે અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકાય. આ ઉપરાંત 3 ઓલ ઇન્ડિયા આયુર્વેદા ઇન્સ્ટિટ્યૂટનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું પણ નક્કી કર્યું. નવી એવી કોલેજીસ આવશે કે જેના કારણે મેક્સિમમ લોકો આયુર્વેદામાં જઈ શકે અને એના રિલેટેડ સ્ટડી કરી શકે અને લોકો સુધી એને આપણે પહોંચાડી શકાય. આ ઉપરાંત બાયોફાર્મામાં 10,000 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં નક્કી કરવામાં આવ્યા. બાયોફાર્મા કેની સાથે કનેક્ટેડ છે? તો એ કનેક્ટેડ છે આયુષ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી સાથે. તો એ કનેક્ટેડ છે આયુષ સાથે. આયુષ એટલે કે અલ્ટરનેટ મેડિસિન, જેમ કે આયુર્વેદા છે, યુનાની છે, આ રિલેટેડ અલ્ટરનેટ જે બધી મેડિસિન છે. તો આ જે ઇકોસિસ્ટમને બૂસ્ટ મળે એના માટે 10,000 કરોડ રૂપિયા ત્યાં ગવર્મેન્ટ એલોકેટ કરવામાં નક્કી કર્યું છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ છે અને જામનગર માટે તમે જેમ કીધું એ ખરેખર ગુડ ન્યૂઝ કહી શકાય કે હજી ત્યાં એ જે પર્ટિક્યુલર સેન્ટર છે WHOનું, એને એ જે પર્ટિક્યુલર સેન્ટર છે એને ક્યાંક ને ક્યાંક વધુ સારી બૂસ્ટ મળશે. ખાસ આપણે વાત કરીએ તો આમ તો આયુર્વેદ ભારત દેશનું મૂળ છે, આપણી પરંપરાગત દવા માટેની એ પદ્ધતિ છે અને આ વખતેના બજેટમાં ખૂબ સારી રીતે આ વિષય પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે અને આટલું સરસ મજાનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તો આ જે પગલું લેવામાં આવી રહ્યું છે એની પાછળનો હેતુ શું હોઈ શકે? ક્યાંક ને ક્યાંક લોકો છે ને એલોપથી વર્સિસ આયુર્વેદાની વાત કરતા હોય, પણ આમ તમે જોવા જાઓ ને તો આગળના સમયમાં આ બેયનું કો એક્ઝિસ્ટન્સ પોસિબલ છે ને એનાથી લોકોને બેનિફિટ થશે. આયુર્વેદા જેમ છે એમ લોકો રોગ છે એના મૂળ ઉપર કામ કરે છે, એલોપેથી પણ કામ કરે છે, એલોપેથી પણ આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. પણ આ બેયને જો રાઈટ વેમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવે કે જે લોકો આયુર્વેદા પ્રત્યે પણ વધારે અવેર બને અને લોકો એલોપેથીના પણ પ્રોઝ અને કોન્સને સમજે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમે જોવા જાઓ ગ્લોબલી આયુર્વેદા જે છે એ લોકો સુધી પહોંચ્યું છે, ગ્લોબલી બધી ટાઈપના લોકો એને એક્સેપ્ટ કરેલું છે. સો આ બેયના કો એક્ઝિસ્ટન્સથી આપણે એક સારા હેલ્થ તરફ આપણે લોકો આગળ વધી શકે. અને આ પર્ટિક્યુલર બજેટમાં ગવર્મેન્ટે એટલા માટે જ આની ઉપર કામ કરવાનું નક્કી કર્યું. 10,000 કરોડનું અલોકેશન, મલ્ટિપલ ઇન્સ્ટિટ્યૂટને એને સ્થાપવાની વાત કરવી, ક્યાંક ને ક્યાંક જે એક્ઝિસ્ટન્સ જે સેન્ટર છે એને વધુ સારી રીતે અપગ્રેડ કરવાની વાત થવી, વિચ ઇઝ અ ગુડ સાઇન એકચ્યુઅલી. એટલે આમ તો આ બજેટની વાત કરીએ તો ફાઇનાન્સ મિનિસ્ટરે 3rd શોર્ટ સ્પીચ આપી છે, પણ આ બજેટ ઓમ બહુ સારું અને વેરિએશન્સ વાળું રાખેલું છે. એમ ઘણા બધા ડિફરન્ટ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. શોર્ટ ટર્મમાં એવું લાગે કે આની શું ઇમ્પેક્ટ આવી, સ્ટોક માર્કેટમાં એને નેગેટિવ માનો કે પડી ગયું, ક્રેશ થઈ ગયું. પણ આમ તમે જોવા જાઓ કેપેક્સ છે એમાં વધારો કરવામાં આવ્યો, કેપિટલ એક્સપેન્ડિચર કે જે મીડિયમ અને લોંગ ટર્મના થિંકિંગથી ક્યાંક ને ક્યાંક કામ કરવામાં આવતું હોય. સેમી કન્ડક્ટર્સ ઉપર ભાર દેવામાં આવ્યો, રેર અર્થ મિનરલ્સ ઉપર કામ કરવામાં આવ્યું, ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેમ મલ્ટિપલ લેબ્સના એસ્ટાબ્લિશમેન્ટની વાત આવે. આ બધી વસ્તુ એવી છે કે જે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ હોય. સેમી કન્ડક્ટર વિચ ઇઝ એક્સ્ટ્રીમલી નેસેસરી. અત્યારે સેમી કન્ડક્ટરની બહુ મોટી અછત છે, તો એના રિલેટેડ કામ કરવામાં આવ્યું. તો આ બધી વસ્તુ એવી છે કે જે ક્યાંક ને ક્યાંક નેશન બિલ્ડિંગમાં અને આગળ જતા આ બેનિફિટ સાબિત થાય. શહેરોની વાત કરીએ તો શહેરોને લઈને પણ એક સ્પેસિફિક જાહેરાત કરવામાં આવી છે કે દરેક શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ડેવલપમેન્ટ કરવામાં આવશે ને એ બધી મુદ્દાઓ. તો એ જાહેરાત શું છે? શહેરોની વાત કરીએ તો એને આપણે મલ્ટિપલ વેમાં બાયફર્કેટ કરી શકીએ. સૌથી પહેલાં મેટ્રો સેન્ટર્સની વાત કરીએ તો ઇન્ડિયામાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાનું નક્કી કર્યું છે, મલ્ટિપલ મેટ્રો સેન્ટર્સને કનેક્ટ કરવા માટે, કે જેમાં મુંબઈથી પુણે, હૈદરાબાદ બેંગલુરુ,
હૈદરાબાદ ચેન્નઈ, ચેન્નઈ બેંગ્લોર, દિલ્હી વારાણસી અને વારાણસી સિલિગુરી. ઓકે. આ 7 જે છે એ હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ હશે કે જેને કારણે આ મેટ્રો સેન્ટર્સની કનેક્ટિવિટી વધુ મજબૂત બની શકે અને મેક્સિમમ લોકો ઇઝી વેમાં ત્યાં કનેક્ટ થઈ શકે. ઓકે. બીજી વસ્તુ, મેટ્રો સેન્ટર્સની વાત થઈ ગઈ, હવે ટાયર 2 અને ટાયર 3 સિટીઝ કે જેનું બહુ મોટું યોગદાન હોય છે કન્ટ્રીના ગ્રોથમાં. યસ. તો એના માટે પણ ગવર્મેન્ટે બહુ ઇમ્પોર્ટન્ટ જાહેરાત કરી છે. આ ઉપરાંત અમુક એવા ટાઉન્સ કે જ્યાં ફેમસ ટેમ્પલ હોય, જેને ટેમ્પલ ટાઉન્સ કહેવાય, એના રિલેટેડ પણ જાહેરાત છે. ઓકે. ગવર્મેન્ટે કીધું છે કે ટાયર 2, ટાયર 3 સિટી અને ટેમ્પલ ટાઉનમાં મલ્ટિપલ આ સિટીઝને અથવા ટાઉન્સને કનેક્ટ કરી અને CER બનાવવામાં આવશે, જેને કહેવાય સિટી ઇકોનોમિક રિજિયન્સ. ઓકે. અને આ સિટી ઇકોનોમિક રિજન એટલે કે પર CER 5,000 કરોડ રૂપિયા આપવામાં આવશે કે જેને કારણે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થાય, ત્યાં લોકો જે છે એને એક સારી સુવિધાઓ મળી શકે, એના માટે પર CER 5,000 કરોડ રૂપિયામાં આપવામાં આવશે. તમે જુઓ ટેમ્પલ ટાઉનમાં પણ અત્યારે પ્રોબ્લેમ તમને જોવા મળે, મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, બેઝિક એમ્યુનિટીઝ પણ ત્યાં ના હોય, એટલે લોકો ત્યાં દર્શન કરવા જાય અને ઘણી બધી પ્રોબ્લેમનો એ સામનો કરતા હોય. તો એમનું ડેવલપમેન્ટ થઈ શકે, ટાયર 2, ટાયર 3 સિટીઝનું ડેવલપમેન્ટ થઈ શકે, એના માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક અનાઉન્સમેન્ટ છે. ઓકે. એટલે એ મુદ્દાને ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને ખાસ દરેક જિલ્લાઓને આમ તો આમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મોટાભાગના જિલ્લાઓમાં વિકાસ થઈ શકે. યસ યસ યસ. મેડિકલ સેક્ટરની આપણે વાત કરીએ તો જે રીતે આયુર્વેદની આપણે વાત કરી તો મેડિકલ સેક્ટરમાં પણ ઘણા બધા ચેન્જીસ કરવાની વાત છે, ડેવલપમેન્ટ કરવાની વાત છે, તો એ જાહેરાતો શું છે? મેડિકલ ક્ષેત્રે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા, જેમ કે 3 નવી એમ્સ આવશે જેના કારણે લોકોને બેનિફિટ થાય. આ ઉપરાંત મેડિકલ ટુરિઝમના હબ્સ બનાવવામાં આવશે કે જેના કારણે મેક્સિમમ જે ફોરેનર્સ છે અથવા NRIs છે જેને એટ્રેક્ટ કરી શકાય, એમને કંઈક સારી સુવિધા આપી શકાય. આ ઉપરાંત જામનગરમાં WHOનું જે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર છે એને અપગ્રેડ કરવામાં આવશે. ઇમરજન્સી ટ્રોમા સેન્ટર્સ તાલુકા લેવલે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે ત્યાં કોઈ ઇમરજન્સી આવી તમને જિલ્લા લેવલ સુધી જવું પડતું હોય, તો એ જે ઇમરજન્સી ટ્રોમા સેન્ટર્સ છે એમાં 50% વધારો કરવામાં આવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. 10,000 કરોડ રૂપિયા બાયોફાર્મા સેક્ટરને આપવાનું નક્કી કર્યું છે, તો બાયોફાર્મા જે સેક્ટર છે એમને પણ આનાથી કંઈક ને કંઈક બૂસ્ટ મળશે. 17 કેન્સર રિલેટેડ ડ્રગ્સ છે, એમાં ટોટલી જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી, કસ્ટમ ડ્યુટી જે લાગતી, એને એમાં ટોટલી જે કસ્ટમ ડ્યુટી લાગતી એને એક્ઝેમ્પ્ટ કરવામાં આવ્યા છે, એને કારણે કેન્સર રિલેટેડ ડ્રગ્સ છે. આ ઉપરાંત ડાયાબિટીસ રિલેટેડ જે અમુક ડ્રગ્સ છે એ સસ્તી થશે, જેનાથી લોકોને બેનિફિટ થશે. આ ઉપરાંત જે નોર્થ ઇન્ડિયા છે એમાં કોઈ નેશનલ લેવલની પ્રીમિયર મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ નહોતી અત્યાર સુધી, તો એને હજી ત્યાં મલ્ટિપલ આ ટાઈપની ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરવામાં આવશે, જેના કારણે લોકો અને એના રિલેટેડ બેનિફિટ મળી શકે. આ ઉપરાંત વેટરનિટી ડૉક્ટર્સની સંખ્યા ઇન્ડિયામાં જે હોવી જોઈએ એટલી એ પ્રમાણે નથી, તો એમાં ક્યાંક ને ક્યાંક બૂસ્ટ મળે. 20,000 વધુ વેટરનિટી ડૉક્ટર્સને આપણે પ્રિપેર કરી શકીએ, એના માટે ગવર્મેન્ટે લોન સાથે લિંક્ડ એવી સબસિડી સ્કીમ પણ લોન્ચ કરેલી છે કે જે વેટરનિટી કોલેજીસ એનો બેનિફિટ લઈ શકે, હોસ્પિટલ્સ લઈ શકે, લેબોરેટરીના જે છે લોકો એ લોકોનો બેનિફિટ લઈ શકે, અને આ લેવલે પણ ક્યાંક ને ક્યાંક હેલ્થ જે પશુઓ છે એની હેલ્થમાં પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ થાય. એટલે આમ તો પશુધનની આપણે વાત કરીએ તો આપણા ઇકોનોમીમાં બહુ મોટો રોલ છે પશુધનનો, અને અત્યારે વેટરનિટી છે અને આયુર્વેદ છે, દરેક મુદ્દાઓને લઈને બજેટમાં વાત કરી છે. પણ એક સ્પેશિયલી મેડિકલ સેક્ટરને લઈને મારે એક પ્રશ્ન પૂછવો છે કે જે 2026નું બજેટમાં જે ઓલ ઓવર મેડિકલ સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, એમાંની જે જાહેરાતો છે બધી જ એને આપ કઈ રીતે જોવો છો? ઇમ્પોર્ટન્ટ છે. આ કેવું છે કે માઇક્રો લેવલની જાહેરાત છે. ફોર એક્ઝામ્પલ તાલુકા લેવલમાં ઇમરજન્સી ટ્રોમા સેન્ટરનું હોવું એ બહુ જરૂરી વસ્તુ છે. એકચ્યુઅલ કેસમાં તો હજી ટાઉન લેવલ ઉપર હોવું જોઈએ, પણ એ અત્યારે આ એક સારું સ્ટેપ છે કે જેને કારણે મેક્સિમમ લોકો ઇમરજન્સીના ટાઈમમાં આનો બેનિફિટ લે. આ નાની વસ્તુ નથી. માની લો મેડિકલ ટુરિઝમ અક્રોસ ગ્લોબલી લોકો ઇન્ડિયામાં આવે છે અને અહીંયા સારવાર લે છે, કારણ કે અહીંયા સારવાર સસ્તી છે.
ડેન્ટિસ્ટ્રીની ખાલી વાત કરીએ ને તો ડેન્ટિસ્ટ્રીમાં પણ એવું થાય કે ત્યાં લાખો રૂપિયાની જે ટ્રીટમેન્ટ હોય હજારોમાં થઈ થઈ જાય. જતી હોય એ જ રીતે દરેક જે પ્રોબ્લેમ છે, ઇવન આયુર્વેદા યુનાની જે ટ્રીટમેન્ટ છે, આયુર્વેદા ટ્રીટમેન્ટ છે, જેને આયુષ મિનિસ્ટ્રી રિલેટેડ ટ્રીટમેન્ટ છે, એના માટે પણ હજારો લોકો લાખો લોકો ઇન્ડિયામાં આવતા હોય છે. તો એના રિલેટેડ હબ્સ બનશે, આયુર્વેદાને વધુ પ્રોત્સાહન મળશે. કેન્સર જે લાઈફ સેવિંગ અમુક ડ્રગ્સ છે Yes. એમાં આજે ઇમ્પોર્ટ ડ્યુટી છે ને એક્ઝેમ્પ્ટ કરવામાં આવી. સો બહુ સારી વસ્તુ છે ને એનાથી મેક્સિમમ લોકોને આનો બેની મેન્ટલ હેલ્થ યસ કે એક્ઝેક્ટલી જે અત્યારના સમયમાં ઇગ્નોર કરી શકાય એવી વસ્તુ નથી આમ. નથી. તો એના રિલેટેડ પણ ઇન્સ્ટિટ્યૂટ બનશે, એના રિલેટેડ હોસ્પિટલ્સ બનશે અને લોકોને એનાથી બેનિફિટ થશે. ઓકે, સો બહુ સારો સ્ટેપ ગણી શકીએ જી, ગવર્મેન્ટનો. જી. આમ તો ઘણા બધા મુદ્દાઓ છે બજેટમાં એમણે બોલ્યા હતા, જાહેરાતો કરી હતી, પણ અગત્યના જે મુદ્દાઓ હતા મેડિકલ છે, એજ્યુકેશન છે, બિઝનેસને લગતા છે, એટલે સામાન્ય મધ્યમ વર્ગના દરેક લોકો છે, યુવાનો છે, મહિલાઓ છે, એમને જે મુદ્દાઓ અગત્યના હતા એ દરેક મુદ્દાઓ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ સામાન્ય ભાષામાં કેવિનભાઈએ સમજાવ્યું છે. ખૂબ સરસ રીતે દરેક વસ્તુ દરેક લોકોને સમજાઈ જાય એવી રીતે રજૂ કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર, આપનો સમય આપ્યો અને સરસ મજાનું બજેટ એક્સપ્લેનેશન આપ્યું. અને અત્યારે જે બજેટ આવી ગયું છે એટલે આવનારા સમયમાં ખબર પડશે કે જે દરેક સેક્ટર માટે જે ફંડની ફાળવણી કરવામાં આવી છે એ પ્રકારની કાર્યવાહી કેવી રીતે જોવા મળે છે. પણ આખું બજેટ આપે પણ જોયું, એમાંથી કયો મુદ્દો તમને સૌથી વધારે એવો લાગ્યો કે ખૂબ રિલેટેબલ છે અને આપના વર્ગને એ લાગુ પડે છે, તો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.